નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ માસમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવનાર છે. ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન, પ્રેરણા અને માર્ગદર્શન મળે તે હેતુથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આપણે મહાનુભાવોના પ્રેરક વક્તવ્યોના કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ શૃંખલામાં આજે આપણી વચ્ચે વરિષ્ઠ પત્રકાર અને લેખક શ્રી ભવેનભાઈ કચ્છી ઉપસ્થિત છે. શ્રી ભવેનભાઈનું બોર્ડ પરિવાર વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને શ્રી ભવેનભાઈનો ટૂંકમાં પરિચય આપું તો શ્રી ભવેનભાઈ અત્યારે ગુજરાત સમાચાર સાથે સંકળાયેલા છે. ગુજરાત સમાચારની બુધવાર અને રવિવારની જે પૂર્તિ આવે છે એનું સંપૂર્ણ સંપાદનનું કાર્ય તો કરી જ રહ્યા છે. સાથે સાથે સમાચાર સંપાદન અને બુધવાર અને રવિવારની પૂર્તિમાં તેમના લેખ પણ આપણે વાંચવા જેવા અને માણવા જેવા હોય છે. શ્રી ભવેનભાઈએ ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે. સાથે સાથે તેમણે અનેક મહાનુભાવોની મુલાકાતો લીધેલી છે, એમના ઇન્ટરવ્યૂ કરેલા છે, જેમાં બિલ ક્લિન્ટન, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, લતા મંગેશકર, આશા ભોસલે, પંડિત રવિશંકર આ બધાનો સમાવેશ થાય છે. શ્રી ભવેનભાઈને ઘણા બધા પુરસ્કારો પણ તેઓની કારકિર્દી દરમિયાન મળેલા છે, જેમાં નાનુભાઈ સુરતી ગૌરવ પુરસ્કાર, આઉટસ્ટેન્ડિંગ યંગ ટેલેન્ટ એવોર્ડ, ફિલિંગ ગુજરાત પ્રાઇડ એવોર્ડ, નાગર જ્ઞાતિ રત્ન પુરસ્કાર તેમજ સુરત પત્રકાર એસોસિએશનના સ્વર્ગસ્થ શ્રી પીઠાવાલા ટ્રસ્ટ એવોર્ડ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સંસદ ભવન દિલ્હી ખાતે પણ આ એવોર્ડ શ્રી ભવેનભાઈને મળેલ છે. તો આવા મહાનુભાવ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓ શ્રી રેડિયો અને ટીવીની ચેનલો ઉપર પણ પોતાના વક્તવ્યો, પોતાના માર્ગદર્શનના કાર્યક્રમો આપતા રહે છે. આજે આપણું સૌનું સદભાગ્ય છે કે આજે આપણી વચ્ચે શ્રી ભવેનભાઈ ઉપસ્થિત છે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને તેઓ શ્રી માર્ગદર્શન આપનાર છે. હું શ્રી ભવેનભાઈને વિનંતી કરીશ કે આપને માર્ગદર્શન આપે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો તમને બધાને હું આપ હવે આગામી અઠવાડિયાઓની અંદર જ્યારે બોર્ડની પરીક્ષા આપવાના છો ત્યારે અહીંયા કોઈ પ્રવચન આપવા કે કોઈ પ્રેરણા આપને કોઈની જરૂર જ નથી, પ્રેરણાની પણ જરૂર નથી. હું તો એમ કહીશ માત્ર શુભેચ્છા આપવા અને મારી જે માધ્યમિક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જે આપણો વિભાગ છે એમના જે સંયુક્ત નિયામક શ્રી BN રાજગોર સાહેબ, આ એક એવો ઉપક્રમ એમણે અને આપણે માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની એક કલ્પના ને એમને સાથ આપે અને અમારા જેવા બધા જે જુદા જુદા ક્ષેત્રની અંદર કંઈક થોડો ઘણો સંઘર્ષ કરતા, પ્રેરણા મેળવતા, અમે પણ તમારી જેમ એક સમયે પ્રેરણા મેળવીને જ આ તબક્કે થોડા આગળ આવ્યા છીએ અને આપણી જોડે વાત કરવા માટે એક સેતુ સધાયો છે. તો એ અભિનંદન એટલા માટે તમને સાથે સાથે એ પણ આપવાના, શુભેચ્છાના અભિનંદન, કે ભારતનું એક માત્ર ગુજરાત રાજ્ય આવું છે કે જેની અંદર બોર્ડના વિદ્યાર્થીઓ જોડે આ રીતે એક સંવાદ કેળવવાનો પ્રયત્ન થાય છે અથવા તો પ્રેરણાત્મક પ્રવચન, પ્રેરણાત્મક વાતો કરવા માટેનું એક મંચ અહીંયા સરકારના શ્રીના એક સરસ મજાના સ્ટુડિયોના આયોજનથી આપણા સુધી અમે બધા પહોંચી શકીએ તેવું થયું છે. એટલે તમે બધા ખરેખર નસીબદાર છો કે તમારી એક માત્ર શિક્ષણ આપવા માટેનું કોઈ એક માળખાગત નહીં પણ હૂંફ આપવા માટેનું, પ્રેરણા આપવા માટેનું ચિંતન કરનારા પણ તમારા એક તંત્ર, એક સરકાર એ પ્રકારનું એક આયોજન કરે છે. અને એના કરતાં પણ ગૌરવની આગળની વાત કે આપણા જ રાજ્યના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો તો યુવાનો અને વિદ્યાર્થીઓ જ તેમના કેન્દ્ર સ્થાને છે. તેમણે જ્યારે સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારથી તેઓ, તમે જાણો છો કે મન કી બાતની અંદર સતત રવિવારે મહિનાની અંદર એક વખત
તેમના કેન્દ્ર સ્થાને આપણા તમારા જ બધા જેવા વિદ્યાર્થીઓ છે, યુવાનો છે, અને કેટલી સરસ વાતો, મનનીય વાતો તેઓ રજૂ કરે છે. અને વિદ્યાર્થીઓ જોડે હમણાં પરીક્ષા થોડા દિવસો પહેલાં જ પરીક્ષાના સંદર્ભમાં પરીક્ષાની અંદર જરા પણ ડર ના રહે એના માટેનું તેમનું જે વક્તવ્ય હતું, સંવાદ હતો વિદ્યાર્થીઓ સાથેનો, તે પણ તમે બધા ચોક્કસ જરૂરથી સાંભળજો. આપણે હવે જે હેતુ માટે આપણે થોડો સમય તમારી સાથે મને ફાળવવામાં માટે ખાસ એક તક મળી છે, રાજ્ય સરકારે મને તક આપી છે, રાજગોર સાહેબે તક આપી છે, તો એ બાબતની અંદર આગળ વધીએ. આપણે કોઈ પ્રવચન કે ભારેખમ ભાષણ છે તેવું તમે ના માનતા. હું ખાલી થોડી તમને અમારા બધાના અનુભવોમાંથી અમે જે કદાચ આગળ જતાં એમ થયું કે આ કર્યું હોત તો વધુ સારું હતું એ રીતે, અને અમે થોડું જે કેટલાક અમારા આ પત્રકારત્વના ક્ષેત્રને કારણે, લેખનના ક્ષેત્રને કારણે જે કેટલાક વાલીઓના સંપર્કમાં આવ્યા, જે કેટલાક વિદ્યાર્થીઓના સંપર્કમાં આવ્યા, શિક્ષકોના સંપર્કમાં આવ્યા, સંચાલકોના સંપર્કમાં આવ્યા, ત્યાર પછી અમને પણ જે કેટલુંક ચિંતન થયું વિદ્યાર્થી અને વિદ્યા જગત માટે, તેની થોડી વાતો આપણે કરીએ. પણ આપણે અત્યારે હવે જ્યારે પરીક્ષાના કેટલાક દિવસો, અઠવાડિયા જ બાકી છે, ત્યારે એટલું સમજી લઈએ કે આપણે કેન્દ્ર સ્થાને પરીક્ષાને રાખીશું. મને પરીક્ષા શબ્દ સામે મૂળભૂત રીતે વાંધો છે કે પરીક્ષા એટલે જેવો પરીક્ષા શબ્દ આવે એટલે આપણને હાવ ઊભો થાય મનની અંદર કે મારે પરીક્ષામાં જવાનું છે. જો અત્યારે માની લો કે હું આપની સાથે અહીંયા સંવાદ કરવા માટે, પ્રવચન કરવા માટે આવ્યો અને રસ્તામાં આવતા જો મને મનમાં એવો શબ્દ હોત કે આજે તો મારી પરીક્ષા છે, તો કદાચ મારી માનસિક સ્થિતિ જુદી જ હોત. મારો શક્ય છે કે આ વધુ સારો દેખાવ થાય અથવા તો ઓછો પણ દેખાવ થાય, હું માનસિક રીતે તણાવ પણ અનુભવું, કારણ કે મનમાં એક શબ્દ આવ્યો પરીક્ષા. તો પરીક્ષા એ એક શબ્દ છે, એમ જ માનો, ટર્મિનોલોજી, કે પરીક્ષા મીન્સ એક્ઝામ. પણ પરીક્ષા એટલે એનાથી વિશેષ કંઈ બહુ એને ગંભીરતાથી જોવાની જરૂર નથી, સાવધતાથી ચોક્કસ જોઈએ. પણ પરીક્ષાને હું એક જાણે સમરાંગણ અથવા વિદ્યાર્થીની કસોટી કે વિદ્યાર્થીનો એક માપદંડ અને એને મૂલવવા માટે કોઈ આખું એક જાણે કેમેરા માંડીને તંત્ર બેઠું હોય, વાલીઓ બેઠા હોય, સમાજ બેઠા હોય, શિક્ષકો બેઠા હોય, એ પ્રકારનો ભય લઈને એ સંદર્ભમાં પરીક્ષાને તમે મૂલવશો. તમે એમ વિચારો કે પરીક્ષા એ તમારા જીવનનો ઉત્સવ છે. કઈ રીતે ઉત્સવ છે? અને આ ઉત્સવ પાછો એવો છે કે એવું નથી કે એક ઉત્સવ એક જ વખત મળે છે. પરીક્ષા તમે આગળ સફળતાથી આગળ કરતાં બીજી એક પરીક્ષા, વધુ એક પરીક્ષા, એમ કરીને એક તબક્કાઓ છે. એ પ્રત્યેક પરીક્ષા છે એ ઉત્સવ અને ઉધર્વ તરફ જવા માટેના જાણે પગથિયા છે, તે રીતે તમે તેને જુઓ. અને માની લો કે આ પરીક્ષા તમને બરાબર રાજ નથી આવતી, તમે એ પરીક્ષાની અંદર જોઈએ તેવો દેખાવ નથી કરી શક્યા, તો બીજી પરીક્ષા તો છે જ પાછી. એટલે પરીક્ષા એટલે મારો કહેવાનો આશય છે કે તક છે, એક ઓપોર્ચ્યુનિટી છે. એ રીતે જુઓ, અવસર તરીકે જુઓ કે તમે 1 થી 10 ધોરણ સુધી ભણ્યા છો, અભ્યાસ કર્યો છે, કેળવણી કરી છે, શિક્ષણ મેળવ્યું છે, 10 થી પછી 12 ધોરણ બીજા 2 વર્ષ વધુ મહેનત કરી છે. તો બોર્ડના 10મા ધોરણના વિદ્યાર્થીઓ અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ એવું ક્યારે કહી શકે? આ દાખલે ક્રિકેટની આપણે વાત કરીએ તો ભારતની ટીમ સતત સરસ રીતે ક્રિકેટ રમી રહી છે, પણ વર્લ્ડ કપ જ ના યોજાયો હોય અથવા તો કોઈ 2 દેશો વચ્ચે શ્રેણી જ ના યોજાય, તો પછી એ કઈ રીતે ખબર પડે કે તમે એટલી સરસ તૈયારી કરી છે અથવા તમે રેન્કમાં નંબર 1 ટીમ છો અથવા 5મા નંબરે ટીમ છો? તો કહેવાનો આશય એ છે કે આપણે બસ આ જ રીતે જોઈએ. તમને જેમાં પણ શોખ હોય, ક્રિકેટમાં શોખ હોય, ફિલ્મમાં શોખ હોય, તમારી જે પણ શોખ, કારકિર્દી, શિક્ષણ સિવાયનો જે છે, તો તેની અંદર તમે જોશો તો તમને એક એવો અવસર મળતો હોય છે કે અવસરને જો તમે પરીક્ષા તરીકે લેવા જશો એના કરતાં તમે એને એમ માનો કે અમારી ક્ષમતા, અમે જે પણ મેળવ્યું છે તે પુરવાર કરવા માટેની આ એક તક છે. તો નંબર 1, પરીક્ષાનો હાવ કાઢી નાખો. પરીક્ષા એટલે અવસર. હમણાં આ વર્ષમાં જ મે, જૂન, જુલાઈ 3 મહિના ક્રિકેટ વન ડેનો વર્લ્ડ કપ ચાલશે, ત્યારે તમે બધા જ વેકેશનની અંદર તે વર્લ્ડ કપ માણી શકશો. ત્યારે તમે જોશો તો એ તમે એને વર્લ્ડ કપ કહો છો, પણ ધારો કે ખેલાડીઓ એમ માને કે આ મારી પરીક્ષા છે, તો કદાચ એ જુદા પ્રકારનું. એટલે પરીક્ષા અંદરથી માનવાની છે કે આપણી પરફોર્મન્સ કરવાનું છે આપણે, પણ એ લોકોને એનો ભય નહીં હોય. એમ જ કહેશે કે અમે અમારું શ્રેષ્ઠ જે છેલ્લા વર્ષોની અંદર અમે પ્રેક્ટિસ કરી છે, અમે ફિટનેસ કેળવી છે,
અમે જુદા જુદા કોચિંગ મેળવ્યા છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના, જે ભૂતકાળમાં જે તે ટીમ સામે પરાજયનો સામનો કર્યો છે એ જ ટીમ આજે હવે ફરીવાર આવવાની છે અને એ લોકો રમશે, મેદાનમાં ઉતરશે. તો આપણે પરીક્ષાને એ રીતે આપણે એનો નજરિયો બદલવાની જરૂર છે પરીક્ષાની અંદર. એટલે પરીક્ષાનો હાવ તમે વ્યક્તિગત રીતે વાલીઓ કદાચ તમારો પરીક્ષાનો હાવ એની જૂના માણસને કારણે તમારા ઉપર એક બેસાડી દે, શિક્ષક સમુદાય, સમગ્ર સમાજની સિસ્ટમ, મીડિયા, પ્રસારણ માધ્યમો, તમે તમારી અંદર એ રીતે આત્મવિશ્વાસ રાખો કે આ પરીક્ષા છે, એમાં અત્યાર સુધી હવે મેં જે પણ મેળવ્યું છે, કદાચ નહીં મેળવ્યું હોય તો આગળના સંદર્ભમાં આગળ જ્યારે હું જઈશ ત્યારે વધુ સજ્જતાથી આગળ વધીશ, પણ અત્યારે તો હવે બધું જ ભૂલી જઈ અને હું પરીક્ષા આપીશ. પરીક્ષા જે પરીક્ષાર્થી છે એટલે કે જેમણે પરીક્ષા 10મા અને 12માને આપવાની છે, એને સૌથી પહેલું એક માનસિક ઘડતર એ કરવાનું છે કે બાહ્ય કોઈ પણ પરિબળોથી વિચલિત નહીં થવાનું. બાહ્ય પરિબળો એટલે મેં તમને કહ્યું એમ બીજી કોઈ વ્યક્તિ, કદાચ એનો બોલવાનો ટોન, બોલવાની એક અદા જુદી હોય કે જે અમને નકારાત્મકતા આપે, નિષ્ફળતા, ભય બતાવે. બની શકે કે તમારા ઘરની અંદર જ પરિવારજનો એવા હોય કે જેમને પોતાની સમજ ના હોય, પોતાની પાકટતા ના હોય, એટલે એક ખાસ એની બોલવાની પદ્ધતિ એ પ્રકારની હોય, વ્યક્તિની, કુટુંબની, સમાજ પણ એ રીતે કદાચ પરીક્ષાને બોલાવતો જોયું ને એમ કે હવે તારી કસોટી છે, અઠવાડિયું જ બાકી રહ્યું છે, પતંગ કપાઈ ના જાય જરા ધ્યાન રાખજે. આ બધા બોલનારા જે લૂઝ ટોકિંગ કરે છે, જે લોકોને બેજવાબદાર વાતો કરવાની આદત છે, અથવા તો પરીક્ષાને પોતે જૂના જમાનાની અંદર ગ્રંથિમાંથી બહાર નથી આવતા, એટલે શિક્ષકોમાં પણ ઘણી વખત આવી પ્રકારની વૃત્તિ જોવા મળે છે, વાલીઓમાં પણ ખાસ જોવા મળે છે. પણ આપણે એ બધાને અત્યારે મારે એમને કોઈ હવે સંવાદ નથી કરવાનો, મારે તમારી જોડે વાત કરવાની છે. એટલે હું એટલે સુધી કહીશ કે જે સારી બાબતો ગ્રહણ કરવા લાયક ટીકાત્મક છે એને ચોક્કસ ખેલદિલીથી સ્વીકારો. બાકી તમારે એમ જ માનવાનું કે મને ખબર છે કે હું શું છું, હું જે પણ છું એનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશ. મારા મતે તમે માનો છો એ પ્રકારની અહીંયા પરીક્ષા નથી, હું પરીક્ષાને એક જુદા સંદર્ભમાં લેવાનો છું, એવો જબરજસ્ત આત્મવિશ્વાસ કેળવવાનો. એટલે હું લખતો હોઉં તો ઘણા બધા શરૂઆતની અંદરની, ઇવન આજે પણ આ લેખ તમારો બરાબર નથી આવ્યો, અથવા તમે આ વિચારો તમારા યોગ્ય નથી, તમે કઈ રીતે, ઘણા લોકો તો એમ કહે કે તમે કઈ રીતે ગુજરાત સમાચારમાં પહેલે પાને સ્થાન પામી શકો. પણ હું મારી રીતે એવું માનું છું કે હું મારું શ્રેષ્ઠ આપું છું અને બાકીનું બધું, એટલે હું કોઈ નકારાત્મકતાથી અંદર જાહેરની અંદર આવતો નથી. કોઈ પણ ક્ષેત્રની અંદર આવી બધી ટીકા તો થવાની જ છે. કેપ્ટન વિરાટ કોહલી 4 મેચની અંદર સરસ રન બનાવે અને પછી 2 મેચમાં નિષ્ફળ જાય, તે સાથે જ ટીકાકારો મેદાનમાં આવી જવાના છે. તો આપણે હંમેશા યાદ રાખવું કે જે સફળ વ્યક્તિઓ છે, કોઈ પણ ક્ષેત્રની હોય, આજે હમણાં ઠગ ઓફ હિન્દુસ્તાન નામની ફિલ્મ આમિર ખાનની આવી, બોક્સ ઓફિસ ઉપર નિષ્ફળ ગઈ. આમિર ખાનની આ પહેલી ફિલ્મ એવી છે કે જે બોક્સ ઓફિસ ઉપર નિષ્ફળ ગઈ, પણ એ હતાશ થયા વગર એમણે એમ કહ્યું કે આ નિષ્ફળતાની જવાબદારી કોઈ ફિલ્મના નિર્માતાની પણ નથી, નિર્દેશકની પણ નથી, પણ આ નિષ્ફળતાની જવાબદારી મારી છે. અને હું કદાચ દર્શકોની નાળ પારખવામાં જે રોલની મારી પસંદગી કરવાની હોય, જે પાત્રની અથવા તો ફિલ્મની, તેમાં હું હવે વધુ પડતું ધ્યાન રાખીશ અથવા એમાં હું વધુ પડતો સુધારો કરીશ. તો તમે જુઓ કે કોઈ પણ ક્ષેત્રના જુદા જુદા જાણીતી હસ્તીઓ છે, તે લોકોએ પોતાના ક્ષેત્રમાં જ્યાં છે ત્યાંથી વધુ સારો દેખાવ કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ સમાજની સમીક્ષકોની ટીકાની અંદર તેઓ નથી આવતા. હવે જ્યારે બોર્ડની પરીક્ષા નજીક છે ત્યારે સૌથી પહેલાં તમે એ ખ્યાલ રાખો કે આટલા 9 મહિના, 10 મહિના કે છેલ્લા કેટલાક વર્ષોથી તમે અમુક ચેપ્ટર, અમુક પ્રકરણો કે અમુક પ્રશ્નો તમને કદાચ હજુ સુધી સમજાયા ના હોય, અથવા માની લો કે આપણે એમ નથી કહેતા કે પીચ જ નથી પડી, તમને એમ લાગે કે આ ખબર નહીં, આ વાંચવા જાઉં છું ને મારું માથું ભમી જાય છે. તો હવે તમે એટલું યાદ રાખો કે આગામી 2-3 અઠવાડિયા છે ત્યારે શક્ય ત્યાં સુધી જે તમને ખરેખર સમજવામાં, શીખવામાં ખૂબ સમય લાગે છે, અથવા તમને એવું લાગે છે કે એ તમે હસ્તગત નહીં કરી શકો, તો જરા પણ ચિંતા કર્યા વગર તેને હાલ પૂરતા બાજુમાં મૂકી દો. કેમ કે તમારે જે તમારી પાસે છે એમાં વધુ ધાર સજાવવાની છે. એક સરસ મજાનો પ્રસંગ છે કે એક કઠિયારો, એટલે આપણે જાણીએ છીએ ને કે પેલું લાકડા કાપવા માટેના જે કુહાડી સાથેનું કામ કરે કઠિયારો, એ કઠિયારા એક મોટું એક જંગલ છે, એનો માલિક છે, એના હાથ નીચે કેટલાક કઠિયારાઓ કામ કરે છે. પણ એક કઠિયારો છે એ બીજા બધા કરતાં
અમુક ઝાડ કાપે તો રૂપિયા એને ડોલર મળે ઝડપથી. એટલે એની ઝાડ કાપવાની જે એની જે ઝડપ હતી એ એટલી હતી કે રોજ સાંજે એને ઝાડના એણે જે વૃક્ષના પેલા જે કાપ્યા હોય જંગલના જે નકામા જ વૃક્ષો છે, ઝાડ છે, કે વૃક્ષ છેદનના સંદર્ભમાં આપણે નથી કહેતા, પણ એ નકામા જે વૃક્ષ ઝાડ છે એને કાપી એમના જે થડ છે એમનું વજન કરે તો બીજા બધા કરતાં વધુ રૂપિયા થાય, વધુ રૂપિયા મળે, અને અન્યને ઘણા ઓછા મળે. એમાં એક પાછો કઠિયારો તો એવો હતો કે એ બિચારો આખો દિવસ પોતાની કુહાડીથી ઝાડને કાપે રાખે, પણ માંડ એકાદ નાનકડી ડાળી જેવું નાનકડું થડ જેવું કંઈક કપાય અને બિચારો ગરીબને ગરીબ જ રહ્યો. ત્યારે માલિકે કઠિયારા જે જંગલનો માલિક છે એ આ કઠિયારાને કહે છે કે તે કોઈ દિવસ એવું વિચાર્યું નહીં કે શા માટે બીજા બધા ખૂબ 25 કિલો 50 કિલો 100 કિલો એવા થડ કાપીને રાતના એ પ્રમાણે મજૂરી લઈને ઘેર જાય છે અને તું સાવ નાનકડી ડાળી જેવું પેલું કરે છે. એટલે કઠિયારો કહે છે કે પણ હું શું કરું, મારું નસીબ જ એવું છે, મારા બાવડા પણ મજબૂત છે, હું પ્રયત્ન પણ કરું છું. ત્યારે જે સૌથી વધારે કમાતો હોય છે કઠિયારાને બોલાવીને કહે છે કે ભાઈ તું આ કઠિયારાને કહે કે તારી કુહાડીથી શા માટે વધુ ઝાડનું છેદન થાય છે અને તું કેમ વધુ કમાણી કરે છે. ત્યારે પેલો કઠિયારો આ જે સાવ ગરીબ અને જે ઝાડ નહીં કાપી શકતો કઠિયારો છે તેને કહે છે કે તે તારી કુહાડીની ધાર છેલ્લે ક્યારે સજાવી. એટલે આ કઠિયારો જે ગરીબ છે જેની પાસે કોઈ ઝાડ નથી બહુ કપાતા હોતા એ કહે છે કે કંઈક 6-1 મહિના થયા હશે. અરે તો પછી હું મારા કુહાડીની ધાર દર 2 મહિને ધારદાર બનાવું છું, કુહાડીની ધારને દર 2 મહિને ધારદાર બનાવું છું. તો કહેવાનો મતલબ એ છે કે હવે તમારી પાસે જે પણ તમે જે અભ્યાસ કરીને તમને એમ લાગે છે કે આ પ્રકરણો, આ પ્રશ્નો, આ જે પણ સિલેબસ છે, અભ્યાસક્રમ છે, એનો આ 70% 70% હિસ્સો એની અંદર મને ઘણી ફાવટ છે, પણ 30%ની અંદર જે મારે થોડું, અને એમાં પણ 10-15% તો એવા છે કે મને એકદમ એમાં અઘરું પડી જશે. એટલે તમને જુદા જુદા મંતવ્યો મળશે. તમને કોઈ મંતવ્ય એમ આપશે કે બીજું બધું બાજુમાં મૂકી દે અને આ જે 10-15% નથી આવડતું 25% એના ઉપર મહેનત કર. પણ મારું અંગત માનવું છે. હવે ખાસ આપણે આજે હું વક્તવ્ય આપું છું એમાં એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખજો કે આ મારા મંતવ્ય છે, મારા પોતાની દૃષ્ટિ છે. એટલે તમે દરેકને એ લાગુ પડી જાય અને દરેકે એ અપનાવવું એવું નથી કહેતો. કદાચ મારા જેવા બીજા કોઈક આપણને પ્રેરણા આપનારા એવા પણ હશે કે જે એમ કહેશે કે બીજું બધું આવડે છે તો એ તો આવડે જ છે, તો ના આવડતું કરો. પણ મને એવું લાગે છે, જે તમે અંગત રીતે તમારા કારકિર્દીમાં અને એમાં અપનાવી શકો, પણ મને એવું લાગે છે કે જો તમને 70% 70% જે આવડે છે તેને તમે વધુને વધુ મજબૂત કરો, એનો મહાવરો કરો અને પછી સમયનું આયોજન એવી રીતે કરો. એટલે હું એમ નથી કહેતો કે એ 30% કે 30માના 15% જે વધુ અઘરા લાગે છે એને સાવ બાજુમાં જ મૂકી દો, પણ તમારા સમયનો મહત્તમ પ્લાન એ રીતે કરો કે તમે જે આવડે છે એની અંદર વધુને વધુ પાકટતા કેળવો, એના જવાબ વધુને વધુ લખો અને તમે એ સર કરો. અને બાકી પછીનો એક સમય એવો પણ ફાળવો કે જેની અંદર તમે જે થોડુંક તમને ઓછું અંદર ફાવે છે એ પ્રકારે તમે તૈયારી કરો. બીજી વસ્તુ કે પહેલાં અમે અમારા વખતની અંદર કોઈ એવી પદ્ધતિ નહોતી, વાંચવાનું એટલે વાંચવાનું એમ. પણ અત્યારે ઘણા બધા સંશોધનો થયા છે કે કઈ રીતે એકાગ્રતા થઈ શકે વધુ સારી, કઈ રીતે આપણને યાદશક્તિ વધુ સારી વિકસી શકે. તો આ સંશોધનો થયા છે. તો અમારા વખતે એ બધા સંશોધનો નહોતા. અમારે વખતે વાંચવાનું એટલે કેટલા કલાકો વાંચવાનું એ રીતે જોવામાં આવતું હતું. એટલે બની શકે કે 8 કલાક 6 કલાક વાંચીએ અથવા પેપર લખીએ તો એ અત્યારનો કોઈ વિદ્યાર્થી જો સ્માર્ટ મહેનત કરે તો કદાચ 2 કલાકની અંદર પણ એ કરી શકે, 3 કલાકની અંદર પણ કરી શકે. કોઈ પદ્ધતિ નહોતી, મેથડ નહોતી. અત્યારે કઈ પદ્ધતિ છે હું તમને કહું કે સૌથી પહેલાં તો હું બધાને એવી સલાહ આપું કે તમે રોજ જ્યારે સવારના વાંચવા માટેની શરૂઆત કરો એ પહેલાં મેડિટેશન, ધ્યાન 5 મિનિટ માટે, 10 મિનિટ માટે, 15 મિનિટ માટે થાય તો અતિ ઉત્તમ. કારણ કે તમને આ 15 મિનિટ તમને સમયનો બગાડ નથી એ યાદ રાખજો. આ 15 મિનિટ તમારા માત્ર પરીક્ષા નહીં પણ જીવનભરની અંદર તમને એક એવી માનસિક સ્વસ્થતા આપશે કે જે તમને
બીજા બધા વિદ્યાર્થી કરતાં જુદી પાડશે. તો તમે 15 મિનિટ માટે મેડિટેશન કરો, ધ્યાન ધરો, શૂન્ય મનસ્ક બની જાઓ. એમાં કાંઈ વિચારવાનું જ નથી. હું એમ નથી કહેતો કે શાંત ચિત્તે એવું કંઈક વિચારો કે આવા પરીક્ષાના વિચાર આવી જાય, નકારાત્મકતાના વિચાર આવી જાય, આ પ્રશ્નના વિચાર આવી જાય, કોઈએ કંઈક કહ્યું હોય એ વિચારો આવે, એવું પણ નહીં. માત્ર શક્યતા સુધી શાંત અને શૂન્ય મનસ્ક બેસી અને 10 મિનિટ માટે એવું તો આંખ ખુલ્લી રાખીને બેસો, આંખ બંધ રાખીને બેસો, જેની તમારી ઈચ્છા. ધારો કે તમને એમ લાગે કે તમે શાંત ચિત્તે બેસો છો અને વિચારોના વમળ ચાલુ થઈ જાય છે, અને થાય જ, સ્વાભાવિક છે, મને પણ થઈ શકે. તો તમને જેનામાં પણ શ્રદ્ધા હોય, જે ઈશ્વરમાં કે જે ગુરુમાં શ્રદ્ધા હોય, તેનું નામ બોલતા બોલતા તમે 5-10 મિનિટ એ શ્રદ્ધા સાથે ફાળવો. તમે 5-1 મિનિટ ઇવન વાંચવા દરમિયાન કે વાંચતા પહેલાં પણ ઊંડા શ્વાસ લઈ શકો છો. હું અહીંયા આવ્યો કારમાં બેસીને, તો હું અહીંયા ડ્રાઇવિંગ કરતાં પણ ઊંડા શ્વાસ લઈ શકું છું. બરાબર છે? તો તમે પણ તમારી રીતે એ ઊંડા શ્વાસ લો. ઊંડા શ્વાસ લેવાથી એવું વૈજ્ઞાનિક રીતે સંશોધનની અંદર પુરવાર થયું છે કે અંગ્રેજીમાં એક શબ્દ છે એન્ઝાયટી, એટલે ચિત્તની વ્યગ્રતા. એ વ્યગ્રતા ઊંડા શ્વાસ લેવાને કારણે ખૂબ જ તમે જુઓ કે વક્તવ્ય કરતાં પહેલાં પણ તમે સ્વસ્થ રહેશો અને ઊંડા શ્વાસ લઈને તો એક અંદરની સિસ્ટમ એવી ડેવલપ થશે અને એની જટિલતામાં તમારે પડવાની કોઈ જરૂર નથી. તમે માત્ર ઊંડા શ્વાસ લો અને થોડું ધ્યાન ધરશો તો જે પરીક્ષા પહેલાંની વ્યગ્રતા હોય છે, એન્ઝાયટી હોય છે, કે જેને કારણે ખૂબ ઘણા લોકોનો શ્વાસ ઉપર નીચે ચાલ્યો જાય, ઝડપી ચાલ્યો જાય, ઘણાને ટેન્શન થઈ જાય, માથું દુખી જાય, ડિપ્રેશનમાં આવી જાય, તો એવું નહીં. તો પરીક્ષા દરમિયાન પણ, પરીક્ષાના વાંચન પહેલાં પણ, અને હું તો એમ કહું છું કે જીવનની અંદર કોઈ પણ વયે, કોઈ પણ સ્તરે, કોઈ પણ ક્ષેત્રમાં તમે ખાલી 5 થી 15 મિનિટ આ રીતે આપશો તો તમે જુઓ કે તમારી અંદર કેટલું બધું પરિવર્તન આવે છે. બીજું, ઘણા વિદ્યાર્થીઓને વાંચવા માટે પોતાનો સમય હોય છે, તો એ અંગે પણ તમને કહું કે એવું કોઈ એમ કે વહેલી સવારે ઘણા ને રાતના મોડે સુધી વાંચવાની ટેવ હોય, 2-3 વાગ્યા સુધી પરીક્ષાના સમયમાં વાંચે અને સવારના 5-1 કલાકની ઊંઘ લઈને 8 વાગે ઉઠી જાય. ત્યારે પાછું કોઈક જણા ઓપિનિયન આપે, મંતવ્ય આપે કે પણ વહેલી સવારે જે બ્રાહ્મ મુહૂર્તમાં યાદ રહે ને એ બેસ્ટ, એમ શ્રેષ્ઠ. પણ હું એમાં પણ માનું છું કે એ વાત સાચી છે, ચોક્કસ, કે બ્રાહ્મ મુહૂર્તની અંદર 2:30-3 વાગ્યા પછી કે 4 વાગે તમે ઉઠીને જે વાંચો એ 2 કલાક સરસ પેલો. પણ માની લો કે ઘણાને એવી ઊંઘની વર્ષોથી પ્રક્રિયા જ હોય કે એ વહેલી સવારે ઉઠી જ ના શકે, મોડે સુધી જાગવાનું હોય. આપણે નથી કહેતા કે રાતનો રાજા છે એમ, તો ઘણા રાતના રાજા હોય તો એમાં કંઈ ખોટું નથી. અમે લખીએ છીએ આર્ટિકલ, તો અમે ક્યારે લખતા હોઈએ કે રાતના 2-3 વાગ્યા સુધી લખીએ, પછી સૂઈ જઈએ જ્યારે સરસ કોઈ વિચાર આવે ત્યારે. તો આ એક કેળવવાની, તો ઘણાને એમ કે 4 વાગે હું ઉઠીને લખું છું અને મને સરસ, એ એમની પોતાની પેલી છે. દરેકને પોતપોતાની પદ્ધતિ છે. તમને કંઈ અનુકૂળ આવે છે એ તમારે ચોક્કસ જાણવાનું છે. એમાં કોઈ બીજાના આધારે તમારી વાંચવાની પદ્ધતિ પેલી ના બદલતા. દરેકને કોઈને બેસીને વાંચવાની પદ્ધતિ છે. અમારા વખતે જે અભ્યાસના વિદ્યાર્થીઓ હતા એને ચાલતા વાંચવાની ટેવ, એટલે ઘરના રૂમની અંદર હાથમાં બુક રાખે અને ચાલતા વાંચી શકતા હોય. તો કોઈ કે બેસીને વાંચો તો વધુ યાદ રહેશે. પણ હવે આપણે એવો કોઈ પ્રયોગ કરવો નથી, ફેરફાર કરવો નથી. તમે જે સમયે વાંચતા હો એ વાંચવાનું ચાલુ રાખો. જે અભ્યાસક્રમની અંદર તમને અત્યારે ફાવટ છે, કોન્ફિડન્સ છે, કારણ કે તમને જે આવડે છે એ તમે લઈને એ લઈને તમે પરીક્ષા ખંડમાં જશો તો તમને ખબર છે કે હું 70%-80% તો જાણું છું, 10-15, પણ બાકીનું જો 20%, 30%ને તૈયાર કરવાની અંદર બાકીના 70%માં થોડાક પરીક્ષા વખતે જ અસ્વસ્થ હશો તો એનો દેખાવ ચોક્કસ પેલો થશે. તો પરીક્ષાની આ એક તૈયારી માટે ખાસ કે આપણે પરીક્ષા એક અવસર છે એવું માનો. પરીક્ષા ખંડની અંદર જતાં પહેલાં અને છેલ્લા દિવસોની અંદર કોઈ નવા ફેરફાર કે પ્રયોગો ના કરો. કોઈ એમ કહે કે ધારો કે તમને ચા પીવાની ટેવ હોય કે દૂધ પીવાની ટેવ હોય કે કોફી પીવાની ટેવ હોય તો તાત્કાલિક એને કોઈ બદલવાની કે એવી અત્યારે હવે જે છે એને તમે થોડુંક જાળવીને સ્વસ્થતાથી આગળ વધો. બાહ્ય કોઈ પણ તમને મેં કહ્યું એમ નકારાત્મક કે બીજી કોઈ રીતે શીખ આપતું હોય એ પણ ના કરો. ઘણી વખત વિદ્યાર્થીઓમાં પણ અરસપરસ એવી આદત હોય છે કે એ એકબીજાની વ્યગ્રતા વધારતા હોય છે કે અરે તે પેલો મુદ્દો કર્યો, અરે તે આ પ્રશ્ન
બહુ અઘરો છે. એ આ 1900 ફલાણા બોર્ડની પરીક્ષાની અંદર આ પૂછાયો હતો ત્યારે બધા ખત્તા ખાઈ ગયેલા. આમ કરીને તમારા આત્મવિશ્વાસને એનો ઈરાદો એવો નથી હોતો, પણ એ પોતાની અસ્વસ્થતા અને વ્યગ્રતા એ તમારા ઉપર આગળ પાસ ઓન કરે છે. આ એક માનસિક મનોજગતની પ્રક્રિયા છે. એટલે હવે અત્યારે મને કોઈ અચાનક અહીંયા આવતો હોઉં અને એમ કે તમે પહેલો પોઈન્ટ વિદ્યાર્થીઓને ખાસ કહેજો, એ કર્યો તમે તૈયાર, તો એકદમ મેં ના કર્યો હોય તો મને ગૂંચવાઈ જાઓ અને એમાં ને એમાં હું જે અત્યારનું કંઈક મારે તમને કહેવાનું હોય એ પણ ભૂલી જાઉં એવું બને. તો એના કરતાં પછી આપણે આપણાથી સ્વસ્થ રહેવાનું અને એમણે જે કહ્યું છે એના વ્યગ્ર થયા વગર પછી સમય મળે ત્યારે એ પ્રશ્ન કે એ પ્રકરણની ઉપર ચોક્કસ નજર ફેરવવાની. એટલે હું કહેવાનો મારો આશય એટલો જ છે કે બધું જ આપણે ગ્રહણ કરીએ, બધાના જ ફીડબેક આપણે મેળવીએ, પણ છેલ્લે તો આપણો પોતાનો સ્વસ્થ અભિગમ અને હું જે છું તે જ છે. બીજું, કોઈ પણ વિદ્યાર્થીઓ કે વિદ્યા જગતની તુલના કરવી પણ અસ્થાને છે. આજે હું જે છું એની અંદર કેટલીક મર્યાદાઓ પણ હોય છે. મારા ઉછેરની મર્યાદા, મારા સમાજની મર્યાદા, મારા દેશની મર્યાદા, મારા રાજ્યની મર્યાદા. બની શકે કે હું ગુજરાતની બહાર બીજા રાજ્યની અંદર હોઉં તો રાષ્ટ્રીય સ્તરે ઝળકી શકતો હોઉં, અથવા કેટલાક લોકો મને એમ કે તમે તમે ઇન્ટરનેશનલ સ્તરે અમેરિકામાં કે યુરોપમાં જઈને કહો તો તમે ગુજરાત સુધી જ કેમ સીમિત છો, તમે અમદાવાદ સુધી જ કેમ સીમિત છો. એવી રીતે તમને પણ કોઈ એ રીતનું એક ભૂમિકા બાંધવામાં આવે કે ભાઈ તારી તો આવી ક્ષમતા છે, તારે આમ જવા જેવું હતું. એવું નથી કે લોકોની ટીકા કરીને હોંસલો પેલો કરવામાં આવતો હોય. આપણને નકારાત્મકની જગ્યાએ કોઈ હકારાત્મક બિનજરૂરી કહેતો પણ આપણે આપણી રીતે વિચલિત થઈ જતા હોઈએ છીએ કે હા યાર જોને ફ્રસ્ટ્રેશન આવી જાય કે હું ખોટો હોય કે આ રાજ્યમાં આ પ્રકારની પરીક્ષા પદ્ધતિમાં છું, એને કારણે મારું મૂલ્યાંકન બરાબર થતું નથી, બાકી હું કંઈ કમ નથી. તો એના કરતાં આપણે હવે જ્યાં છીએ, જે જગ્યાએ છીએ, જે સંજોગોમાં છીએ, જે વાતાવરણમાં છીએ, અને આપણા સદનસીબે તો અહીંયા એટલું સરસ ગુજરાત રાજ્યમાં માનનીય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે ગુજરાત રાજ્યનું જે બોર્ડ છે એમાં રાજગોર સાહેબ જેવા અધિકારીઓ છે. તો અત્યારથી તમે નહીં માનો, તમને હું આત્મવિશ્વાસ એ રીતે આપું છું કે એટલી સરસ અવારનવાર મિટિંગો યોજે છે. કઈ રીતે વિદ્યાર્થી એકદમ હુંફાળા વાતાવરણની અંદર પરીક્ષા આપી શકે તે માટેની ભૂમિકા, તે માટેની મિટિંગો અત્યારે ચાલી રહી છે. એ તમે બિલકુલ અને શક્ય ત્યાં સુધી તમને કહેવા વાંધો નહીં, પણ હંમેશા પરીક્ષા શબ્દ ભલે પરીક્ષા હોય, પણ બોર્ડનો અભિગમ ક્યારેય વિદ્યાર્થીને એ રીતે લેટડાઉન કરવાનો, નકારાત્મક રીતે એને પાડી દેવાનો નથી હોતો. એમને આવડે એવા મહત્ત્વના 70થી 80% પ્રશ્નો તો એવા જ હોય છે કે જે એમને આવડે, પણ થોડુંક 10% જેવું કોઈક વખત એવું આવી જાય 100 માર્કના પેપરમાંથી કે જે તમને થોડીક તો કસોટી થાય ને કે ભાઈ આપણે કસોટી એટલે તમે તમારી ધાર પણ તમારે સજાવેલી છે કે નહીં એ જાણવા માટેનો એક પ્રયત્ન તો થાય. એટલે જેમ કેટલાક ઝાડો સખ્ત હોય કે જેને કઠિયારાને કાપવા માટે થોડી વધારે તાકાત લગાવવી પડે તો જ એની એક પોતાને પણ આનંદ આવે કે ના મેં આ એક અઘરી બાબતને પણ મારી રીતે સફળ કરી, એવો હેતુ હોય છે. એટલે પરીક્ષામાં તમને એવું માનવામાં કોઈ કારણ નથી કે તમને નાપાસ કરવામાં તમારા ઓછા માર્ક આવે એના માટે. અને માત્ર હું તો એટલે સુધી અધિકારીઓની હાજરીમાં કહીશ કે ઇવન પરીક્ષા આપ્યા પછી જે પરીક્ષાર્થી છે અને જે પેપર તપાસનાર છે એનો પણ પહેલેથી જ એવો અભિગમ છે કે શક્ય ત્યાં સુધી વિદ્યાર્થીએ જો સારું અંદર પરિણામ લક્ષી લખ્યું છે તો એને સહાનુભૂતિથી જોવામાં આવે, એને એ રીતે એ કદાચ સમજાવવા શું માગે છે એ પોતે તપાસનાર સમજી જાય. હું ઘણી વખત અમારા યુનિવર્સિટીના જર્નલિઝમના પત્રકારત્વના પેપર જોતો હોઉં તો બની શકે કે એ પૂરેપૂરું સમજાવી નથી શકતા કોઈ કારણસર, પણ હું એને સમજી જાઉં છું કે આને આવડે છે, આ જાણે છે, પણ હકીકતમાં એ થોડુંક એનું મોલ્ડ કરવામાં, તો એને હું ઉદારતાથી 10માંથી 5ની જગ્યાએ એવું નહીં કે ભાઈ હવે 2 જ માર્ક આપી દઉં, 5 આપવાના હોય તો 5 જ આપું. તો આ પ્રકારનો એક અભિગમ નકારાત્મક અભિગમ નથી હોતો. એટલે તમે ખૂબ સલામત હાથોની અંદર, સલામત હેન્ડ્સ કહેવાય ને, યુ આર ઇન સેફ હેન્ડ્સ. તમે ખૂબ સલામત નિસરામાં, સલામત હૂંફમાં, સલામત સપોર્ટ સાથે પરીક્ષા ખંડની અંદર આપો છો. હવે પરીક્ષા ખંડમાં તમે જાઓ છો ત્યારે પરીક્ષાના પેપર આપવામાં આવે છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયા છે કે એમના દિલની ધડકન એકદમ તેજ બની જતી હોય છે કે પેપર આમ ડિસ્ટ્રીબ્યુટ થતા હોય, વેચાતા હોય બધાને, ત્યારે એમ કે પેપર કેવું હશે, અને અડધા તો ત્યાં જ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દેતા હોય છે. પણ મેં તમને એમ કહ્યું એમ
કે પરીક્ષાને એવી પરીક્ષાની રીતે બહુ જિંદગીનો જાણે જીવ સટોસટનો ખેલ હોય અને આજે જો આ પરીક્ષામાં નહીં થાય તો જીવનનો જાણે અંત હોય, એ રીતે જોવાની જરૂર નથી. એકદમ સ્વસ્થ રહેવાનું. અને મેં કહ્યું એમ ત્યાં પણ તમે ઊંડા શ્વાસ લઈ શકો, તમારા જેની પણ શ્રદ્ધા હોય એનું સ્મરણ કરી શકો, અને એમ મનમાં એક કમાન્ડ આપો કે હું તો બહુ સરસ મજાનો દેખાવ આજે કરવાનો છું, જે અને આવડે પણ એટલું મસ્ત લખવાનો છું. એટલે આના ઉપર હું તમને એક પાછો થોડોક પ્રસંગ કહું કે એક વિદ્યાર્થી હતો, એ આમ ભણવામાં સારો હતો, એકદમ તેજસ્વી નહીં પણ એવરેજ સરેરાશ કરતાં ઘણો સારો હતો. હવે એમના માતા પિતા એને સતત સમજાવવાનો પ્રયત્ન કરે કે તું સારો વિદ્યાર્થી છે, તારા માર્ક સારા આવશે, તારી કારકિર્દી આગળ સારી આવશે. પણ વિદ્યાર્થી પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠો હતો. એટલે વિદ્યાર્થી એક વખત તો આવું બધું વારંવાર સમજાવે એટલે એક વખત ખૂબ થોડોક રોષમાં આવી, ગુસ્સામાં આવી અને બૂમ પાડવા માંડ્યો કે હું સાવ નબળો, અને આપણે શબ્દ ના વાપરીએ ને, હું સાવ નબળો અને ડોબો વિદ્યાર્થી છું. આમ જોરથી બૂમ પાડવા માંડ્યો. તમે ભલે ગમે તે કહેતા હો પણ હું સાવ નબળો વિદ્યાર્થી છું, હું સાવ ઠોઠ વિદ્યાર્થી છું. આવી જોરથી બૂમ પાડવા માંડ્યો. અને એમ બૂમ પાડતા એ એટલો બધો તણાવમાં કે એ ઘરની બહાર નીકળીને આગળ ચાલ્યો ગયો, ઘરની બહાર. અને ઘર કુદરતી વાતાવરણ વચ્ચે હતું, અને જરાક આગળ જાય છે ત્યાં પહાડોથી અને ખીણથી ઘેરાયેલા અને પહાડનો એક આખો વિસ્તાર છે, અને એનો ગુસ્સો ચાલુ જ રહે છે. અને જોરથી બૂમ પાડે છે, હા હું નાપાસ પડવાનો છું, હું ઠોઠ વિદ્યાર્થી છું, હું સાવ નકામો વિદ્યાર્થી છું, મારી યાદશક્તિ સાવ છે જ નહીં. એમ કરીને જોરથી બૂમો કે ઠોઠ વિદ્યાર્થી છું, નબળો વિદ્યાર્થી છું, નકામો વિદ્યાર્થી છું, એમ જોરથી બૂમો પાડીને પોતાની જાતને કોસતો હતો. અને ત્યાં સામેથી એને પડઘા, એના જેવા જ એક બીજા છોકરાના પડઘા પડે છે. હકીકતમાં પોતાના જ પડઘા હોય છે. અને એ પડઘા હોય છે કે હું ઠોઠ વિદ્યાર્થી છું, હું નબળો વિદ્યાર્થી છું, હું ઠોઠ વિદ્યાર્થી છું, હું નબળો વિદ્યાર્થી છું, હું નિસ્તેજ વિદ્યાર્થી છું, હું નાપાસ પડવાનો છું. પણ બાળક આ તો હજી કિશોર છે, 10મા 12મા ધોરણની પરીક્ષાની વય, એને એવા પડઘા પડે છે. એટલે એને એમ છે કે આ તો સામે કોઈ બીજો વિદ્યાર્થી પણ બોલે છે. એ થોડોક હળવો થાય છે એના ગુસ્સામાંથી અને દોડતો ઘેર પહોંચે છે. અને ઘેર જઈને એની મમ્મીને કહે છે કે મમ્મી, પેલી પાડી પાસે તો આ પ્રકારની હું બૂમ પાડું છું તો સામેથી આવો અવાજ આવે છે, એક બીજો વિદ્યાર્થી એવું બોલે છે કે હું પણ નબળો વિદ્યાર્થી છું, હું પણ ઠોઠ વિદ્યાર્થી છું. એની મમ્મી સમજી જાય છે અને મમ્મી કહે છે કે હા બેટા, પણ એક કામ કર, હવે તું ત્યાં જા અને તું એમ કે હું ખૂબ તેજસ્વી વિદ્યાર્થી છું, હું આ વખતે પરીક્ષાની અંદર ખૂબ ઉત્કૃષ્ટ દેખાવ કરીશ, મને જે વાંચેલું છે એ બધું જ હું સરસ રીતે લખી શકીશ, અને હું જરા પણ મારો હોંસલો નહીં ગુમાવું. જા, તું એ જઈને પહાડ પાસે જા. અને પહાડ પાસે જઈને એ ફરી પાછી જોરથી બૂમ પાડે છે કે હું હોશિયાર વિદ્યાર્થી છું, મેં વર્ષમાં જે પણ મહેનત કરી છે એનું સારું પરિણામ લાવીશ, હું હોંસલાથી પેપર લખીશ, હું મારી જાતને કમ નથી આંકતો. અને સામેથી જોરથી એ જ પડઘા પાછા પડે છે. અને એ જ સંભળાય છે કે હું હોશિયાર વિદ્યાર્થી છું, હું નિસ્તેજ નથી, હું સરસ પરીક્ષાનો દેખાવ કરીશ. અને ઘેર આવીને છોકરો કહે છે કે મમ્મી, આ તો આવું થયું. પછી એને મમ્મી કહે છે કે બેટા, સાચું કહું તો તારા દિલની અંદર તું જે અવાજ કાઢીશ એનો પડઘો દિલમાં સામેથી આવશે. તારા દિલની અંદરથી તું જે અવાજ કરીશ, એ આત્મવિશ્વાસનો ટંકાર કરીશ તો આત્મવિશ્વાસ બહાર આવશે અને તું એ પ્રકારે દેખાવ કરી શકીશ. પણ જો તારી અંદર તું એમ કહીશ કે હું તો આખું વર્ષ મેં ગુમાવી દીધું, નબળો વિદ્યાર્થી છું, આ નહીં આવડે તો, આ ખરા વખતે ભૂલી જઈશ તો પડઘો પણ એવો પડશે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, તમને એટલું જ કહેવાનું કે પરીક્ષા પહેલાં અને પરીક્ષા ખંડની અંદર તમે જ્યારે બેસો છો ત્યારે પડઘો કેવો પાડવાનો છે, આવી ગયું પેપર, આવી રહ્યું છે. હવે જો હું એમાં જે પણ પ્રશ્નો છે એના એટલા દિલથી લખીશ કે આમ મારે બતાવવું છે બસ, એટલે ઝળકવાનો અવસર છે. અને તમે જુઓ કે પડઘો પણ એવો જ પડશે. પણ એની જગ્યાએ તમે એમ કહેશો કે પેપર યાર અઘરું હશે, તો 1985માં થયું હતું એવું હશે, તો 2014માં પેપરમાં આવેલું કે આ અખબાર આવું કંઈક હશે ને એમાં કંઈક આવું નીકળશે, તો અંદર પેપરના પ્રશ્નપત્રની અંદર જ ભૂલ હશે. તો હવે તમે વિચારો કે આવી સ્થિતિ વચ્ચે જ્યારે તમે પેપર લખવાનું પણ શરૂ કરશો તો તમારું પરફોર્મન્સ ઉપર ચોક્કસ અસર પડશે.
તો એના કરતાં તમે કહો કે અત્યારે હું તમારી પાસે છું તો મારી પરીક્ષા પણ છે અને મારો અવસર પણ છે. પરીક્ષા એ રીતે છે કે હું તમને યોગ્ય રીતે કંઈક વાત કરી શકીશ કે કેમ, એનું મને જો મન ઉપર હું લઈ લઉં તો વ્યગ્રતા છે, અનિશ્ચિતતા છે અને પરીક્ષા છે. અને અવસર છે અને હું એમ કહીશ આજે તો મને ભગવાને કેવી તક આપી છે. ભલે એમાં ગુજરાત સરકાર અને માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આપણા રાજ્યનું છે, એ રાજગોર સાહેબ એ બધા નિમિત્ત બન્યા, પણ અવસર તો મને મળ્યો ને. તો એ અવસરને મારે આ કંઈ જેવી તેવી મને વાત નથી લાગતી કે મારી ઉપર એક અવસર પણ છે અને જવાબદારી પણ છે કે આપણી જોડે હું સંવાદ કરું છું અને એ રીતે હું વાતો કરીશ તો અસ્ખલિત રીતે હું દિલની વાત તમારી જોડે ઠાલવી શકીશ. એમ પેપર લખવું એટલે આપણા અંદર અભ્યાસક્રમ જે હૃદયમાં છે એને ઠાલવવાનું છે આપણે અંદર, અને દિલથી ઠાલવવાનું છે. એટલે તમને પહેલાં તો જે પણ હાથમાં પેપર આવે તેને ખૂબ જ સ્વચ્છતાથી વાંચો. એ પેપરને વાંચ્યા પછી, પ્રશ્નપત્રને વાંચ્યા પછી તમે મનમાં વાંચતા જ તમે પામી લેશો કે તમે જે, કારણ કે પોઝિટિવ હકારાત્મક અભિગમથી વાંચો છો એટલે તમને ખ્યાલ આવશે કે આ પ્રશ્ન બરાબર છે, આમાં તો મને વાંધો નહીં આવે, સરસ છે, મારું ગમતું છે. અને કેટલાક પ્રશ્ન એવા પણ હશે કે જે તમારો સીધો જ પ્રશ્ન નહીં હોય, પણ તમે જે તૈયાર કર્યું છે એને જુદી રીતે પૂછાયેલો પ્રશ્ન હશે. તો એ પણ કહું કે આ પરીક્ષકે જરાક પરીક્ષા લેવાનો ભાઈ પ્રયત્ન કર્યો છે. અને પરીક્ષક પ્રત્યે, પેપર પ્રત્યે ક્યારેય નારાજગી વ્યક્ત ના કરો, નેગેટિવ અભિગમ ના આપો, કેમ કે એ તમારા લખાણ ઉપર અસર પાડશે. એના કરતાં એમ તમે કહો કે હા, આ મારી કસોટી કરવાનો સમય આવ્યો, મને શું સમજે છે, આઈ એમ ઓલ્સો સ્માર્ટ. એમ તમે જો કે વાત કરતા હોય ત્યારે ઘણીવાર કોઈ વ્યક્તિ બહુ ચાલાકીથી આગળ વધતા હોય ત્યારે તમે કેવું અભિગમ દાખવો છો કે આ તો મને ચાલાકીથી જરાક આમ કસોટી કરવાનો હોશિયારીપૂર્વકનો પ્રયત્ન છે. તો પરીક્ષકે ટ્વિસ્ટ કર્યું છે, કોઈક જુદી રીતે પૂછ્યું છે, પણ તો પરીક્ષક પ્રત્યે રોષ ના ઉતારો, પેપર પ્રત્યે રોષ ના ઉતારો. એમ સમજો કે આ એક પ્રશ્ન જરાક સાબત કરીને આપણે તમે જુઓ કે તમને ક્રિકેટનો વધારે શોખ છે એટલે ઉદાહરણ આપું કે 4 એકદમ ઓફસાઇડ ઉપરના બોલ ફેંકવામાં આવે એટલે બેટ્સમેન સતત ઓફસાઇડ ઉપર જ રમતો હોય, ત્યાં સતત એક બોલ કોઈ ગુગલી પણ ફેંકી દે છે, લેગ સ્ટમ્પ ઉપર પણ નાખી દે છે, ફૂલટોસ પણ નાખી દે છે, યોર્કર પણ નાખી દે છે. તો એ તમને ચકાસવા માટેનો એક પ્રયત્ન છે ને. બસ આવી જ રીતે પરીક્ષાની અંદર કોઈ વખત કોઈ પ્રશ્ન એવો હોઈ શકે કે તમે એવું માનતા હો કે સ્ટ્રેટ બેટથી રમવાનું હોય, પણ તમારે અચાનક જ ડિસિઝન બદલીને તમારે એ દિશાની અંદર એને પ્રયત્ન કરીને દિશા આપવાની છે. તો પ્રશ્નને એ રીતે જુઓ. પછી માની લો કે 2 પ્રશ્ન એવા પણ છે કે જે પ્રશ્ન આપણે જે અગાઉ જેને માનતા હતા જ કે આ પ્રશ્ન આવશે તો મને થોડુંક અઘરું પડશે એને ન્યાય આપવાની અંદર, પણ ન્યાય તો હું આપીશ જ. ત્યારે અકળાવવાનું એટલા માટે નહીં કે તમે ધારતા હતા જ કે એકાદ પ્રકરણ, બધા કંઈ સંપૂર્ણ નથી હોતા. હું અહીંયા કંઈ બોર્ડના ટોપ 10ના વિદ્યાર્થીઓના સંદર્ભમાં વાત નથી કરતો, અથવા તો બધા એમ કે 99% એ બધાની. તો આપણે પોતાની આગવી રીતે તૈયારી છે જ. થોડીક પ્રેરણાની જરૂર છે એવા વિદ્યાર્થીઓના સંદર્ભમાં આપણે વ્યાપક રીતે વાત કરીએ તો તમે ત્યારે એવું માનો કે આ તો તમે માનતા હતા જ કે આવો કંઈક પ્રશ્ન આવશે તો મને થોડુંક સમજવાના, એટલે તમે આગળથી ધારતા હો કે રસ્તામાં ટ્રાફિક તો આવવાનો જ છે, અથવા બની શકે કે રસ્તામાં કંઈક આપણી જે અત્યારે જે કાર છે એ પૂરી સજ્જ નથી એટલે કંઈક થોડીક તકલીફ આપે, તો તમે ધારેલી હોય તો તમને એનું પ્રતિક્રિયા જે છે એ પ્રમાણમાં ઓછી હશે. તો તમે પરીક્ષા ખંડની અંદર આ જ રીતે પછી તમારે હવે કરવાનું છે કે જે તમને આવડે છે એ તમારે ખૂબ સરસ રીતે લખવાનું છે. એટલે સમયનું આયોજન તો તમને બધા અત્યારે શાળાની અંદર કે જે પણ તમે તમારી શિક્ષણની તાલીમ લેતા હશો તેમાં હશે જ. એટલે પરીક્ષાના પ્રશ્ન પેપરની અંદર એ સમયનું આયોજન છે એ તમારે રીતે યાદ રાખવાનું છે. પણ સાથે સાથે એક વસ્તુ યાદ રાખવાની છે કે ઘણી વખત વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે એમને જે 1-2 પ્રશ્ન આવડતા હોય ને એમાં દિલથી એટલો બધો સમય આપી દે કે પછી બાકીના આવડતા હોય એવાની અંદર પણ સમય કદાચ ઓછો પડે. એવું બનતું હોય છે ને કે મને એક પ્રશ્નનો જવાબ એટલો આલાગ્રાન્ડ એમ કે હું સરસ રીતે આવડતું હોય કે આમ 1 to 1 મને એમ થાય કે 20માંથી 20 માર્ક મળે એ પ્રકારનું લખવાનો પ્રયત્ન કરું, બીજો પણ એવો કરું, પણ એની અંદર જ તમારા 1.5 કલાક કે 1 કલાક કે જે પણ અડધો સમય છે તે નીકળી જાય. અને પછી તમને ખબર પડે કે આ 2 જવાબ તો લખ્યા પણ હકીકતમાં બીજા મને આવડે પણ છે, પણ એ માટે મારે ફટાફટ વાઇન્ડ અપ કરવું પડશે. તો આખું એ ઘેર તમે હવેનો જે સમય છે, જે અઠવાડિયાઓ છે એની અંદર તમારે
વધુને વધુ જુદા જુદા પ્રશ્નપત્રોના ઉત્તરો લખવાના છે અને પછી તમારા જે પણ શિક્ષક હોય એમને તમારે કહેવાનું છે કે મને આમાંથી માર્ક આપો, અને ઉદારતાથી નહીં, તમારે સામેથી કહેવાનું. તમે કસીને માર્ક આપો, મારે બોર્ડની અંદર ઉદારતાથી માર્ક મળશે, પણ અહીંયા તો તમે મને એ રીતે જ કહો કે 100માંથી 80 મળતા હોય તો તમે 72 આપો, 75 આપો. પણ તો તમે એ માર્ક લખ્યા હશે ત્યારે એ જે આવા બધા અત્યારે પ્રશ્નપત્રનો ઉત્તર લખવાનો જ સમય છે વધુ. રોજ એક પેપર ઓછામાં ઓછું તમારે લખવાનું, પ્લાનિંગ વાંચવાનું એ કરો, અને સાથે સાથે 3 કલાક 2 કલાક એવા પણ આપો. અને એવું પણ નહીં કે ઉપર છેલ્લું એમ કે આવડે જ છે પછી આખું શું કામ લખવું એમ. બોર્ડની પરીક્ષામાં બેઠા હોય એ રીતે જ એક રૂમની અંદર બહાર કહી દેવાનું કે આ 2 કલાક 3 કલાક હું કોઈ માટે અવેલેબલ નથી. મહેરબાની કરીને મોબાઈલ ફોનનો ઉપયોગ હવે 1.5 મહિના માટે બિલકુલ એકબીજાને ટિપ્સ આપવા માટે પણ કરવાની જરૂર નથી, કારણ કે તમને એ જુદી દિશામાં વિચલિત કરી દેશે. અત્યારે અચાનક કોઈ કે વોટ્સએપ આવે કે જે પ્રશ્ન છે તમે હજુ હવે તૈયાર કરવાના હો, અથવા તમને નડતો હોય, મૂંઝવતો હોય, અથવા ખ્યાલ આવે કે ના બરાબર નથી, એના કરતાં એ બધું શાંતિથી એક સમય આવે ત્યારે ચોક્કસ જોવાનું. પણ વચ્ચે મોબાઈલ કે વોટ્સએપ કે કોઈ પણ SMS કે લેવાનું છોડી દેવાનું. એના માટે હું એમ નથી કહેતો એ હવે અઘરું પણ છે કે સંપૂર્ણપણે મોબાઈલ મૂકી દો તો અતિ ઉત્તમ, પણ માની લો કે એવું નથી તો તમે એક સમય એવો આપો કે સવારના 15 મિનિટ 10 મિનિટ મારે બધા મેસેજ જોવાના અને સાંજના 10-15 મિનિટ જોવાના. વચ્ચેના સમયની અંદર હું કોઈ પણ પ્રકારના હવે બાકીનો 1 મહિનો 1.5 મહિનો 3 અઠવાડિયા હું વોટ્સએપની ઉપર નજર નહીં ફેરવું. હું દેશ દુનિયાના કોઈ સમાચાર, નકારાત્મક સમાચારો, અખબાર, મીડિયા, ટીવી બધા જ સમાચાર આવતા હોય તો હું વિચલિત પણ નહીં થાઉં. મારે કયો સરકાર, કયો પ્રધાન, કઈ દેશ, કઈ રાજનીતિ, એ બધાનો કોઈ અત્યારે કઈ ફિલ્મ, કયો કલાકાર સારો, આ બધી ચર્ચામાં કંઈ જવાની જરૂર નથી. કોઈ વૈચારિક આંદોલનની અંદર જોડાવાની જરૂર નથી. અત્યારે તમારું લક્ષ્ય માત્ર એક જ હોવું જોઈએ, પરીક્ષા, અને માત્ર પરીક્ષાની અંદર શ્રેષ્ઠ દેખાવ. તો તમે પરીક્ષાની અંદર મેં કહ્યું એમ તમે આવો મહાવરો ઘેર કેળવ્યો હશે તો તમને આપોઆપ ખ્યાલ આવશે કે બધા જ સવાલોના જવાબ તમે યોગ્ય સમયે યોગ્ય રીતે પૂરા કરશો અને એ રીતે સર્વાંગી પેપર લખાય. માત્ર 1-2 પ્રશ્નોમાં વધુને વધુ આવડે છે એમ માનીને વધુ સમયનો ઝોક આપી દેવાની જરૂર નથી. બીજી મહત્ત્વની વાત કે અંડરલાઇન કરો. તમે આમ સીધું લખો એના કરતાં અમારા એક મિત્ર છે પારેખ નીતિન, એ બોર્ડની અંદર ટોપર, એની કારકિર્દી તમે જુઓ. અત્યારે એ એક બહુ મોટી કંપનીની અંદર ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે અને ભારતના ટોપ CFOની અંદર એ સ્થાન પામે છે. એ પારેખ નીતિન બોર્ડની પરીક્ષામાં પ્રથમ 10મામાં 12મામાં મારી બેચ, એટલે મારી વયના, એટલે હું જ્યારે બોર્ડમાં હતો એ અરસામાં, તો 10મા ધોરણમાં 12મા ધોરણની અંદર પ્રથમ, 10મા ધોરણની અંદર પ્રથમ. હું એમને પણ વિનંતી કરીશ અમારા શિક્ષણ મંત્રાલય દ્વારા અને આ કચેરી દ્વારા રાજગોર સાહેબને કે એકાદ વખત એમને પણ એમના અનુભવો શેર કરવા માટે આપણી સમક્ષ બોલાવે તો ખૂબ જ ઉપયોગી થઈ પડે એમ છે. તો એમણે 10મા 12મામાં પછી ચાર્ટર એકાઉન્ટન્ટની અંદર પણ દેશની અંદર ટોપર, પછી કોસ્ટિંગમાં પણ ટોપર, પછી સેક્રેટરી, કેટલું બધું ભણ્યા છે. ગોલ્ડ મેડલ LL, આખું જે LLMનું છે કહેવાય એમાં પણ ગોલ્ડ મેડલ. અને એને ભણવાની એટલી બધી એક અંદરથી ભણવાનો રસ અને ભૂખ કે મેનેજમેન્ટ IIMમાં પરથી MBA પણ કર્યું, એમાં પણ ટોપર. હવે એ એમ કહે છે કે ભવેન, મારો મિત્ર નીતિન, કે ભવેન એમ કે પેપર એમ કે એવું હોવું જોઈએ માખણ જેવું, એમ એવો શબ્દ વાપરે કે આમ પેપર દિલ બાગ થઈ જાય તપાસનારનું, કે આમ. એટલે હું એને કહું કે તારા પેપરમાં એવું તો શું કે આટલું બધું આમ તને 100માંથી 100 માર્ક મળે ને જે સાચું જ લખ્યું હોય એને પાછા 90 માર્ક મળતા હોય. તમે જુઓ કે બધું જ સાચું લખ્યું હોય તો એક પેપરમાં એક વિદ્યાર્થીને 90 માર્ક મળતા હોય કે 92-93 મળતા હોય, જ્યારે માર્કની 1-1 માર્કની કટોકટી છે. પણ બધું જ સાચું લખ્યું હોય તેવા એક વિદ્યાર્થીને 100માંથી 100 માર્ક મળે છે. તો એનું કારણ શું છે કે એની અંદર જે પ્રશ્નની જે આખી જે રજૂઆત છે જવાબ આપવાની, એ સાચો ને સાચો આપવાની જે રજૂઆત છે એ પદ્ધતિમાં ફરક છે. તો તમે પણ, આપણે એવું જરૂર નથી કે બોર્ડના વિદ્યાર્થી પાસેથી આપણે પ્રેરણા લેવાની છે, કે તમે પણ તમને જે આવડે છે એને તમે એવી રીતે કે ઉડતી નજરે, આજે એટ એ ગ્લાન્સ કહેવાય ને કે ફટાફટ તમે એટલું સમજો કે જે પરીક્ષામાં પેપર તપાસે છે એની પાસે કંઈ અડધો કલાક એક પેપર માટે નથી. એટલે તમે જે પણ આપતા હો એને અંડરલાઇન કરો, સરસ એનું હેડિંગ બનાવો,
કલર પણ વાપરી શકો, બોર્ડ પરમિશન આપતી હોય એની બોર્ડની સૂચનાને આધીન, નિયમોના આધીન. પછી 1, 2, 3, 4, પછી 1 પેટા, એનાથી પેટા જવાબ, પછી જરૂર પડે ત્યાં તમે આકૃતિ અને ચિત્રથી સમજાવો. અને એ આપણી પોતાની અંદર રસની વાત છે. કદાચ તમે શિક્ષક કરતાં પણ આગળ વધી શકો. તમને શિક્ષકે પણ આવું ના કહ્યું હોય, કે તમે જે કોચિંગ કરતા હો એમણે પણ આવું શીખવાડ્યું ના હોય, પણ તમે એમ કહો કે ના તમને આ ચિત્ર આવડે છે, કોઠો આવડે છે, તો તમે એમાં ફાવટ મેળવો. અને એટ એ ગ્લાન્સ કે એવું પેપર કે જે તપાસતા અદ્ભુત મજા આવે. બીજું, તમારી સાતત્યતા એવી હોવી જોઈએ કે પેપર એના આમ એક ફ્લો હોવો જોઈએ, એક એની લય હોવી જોઈએ. તમે જો કોઈ પણ સંગીત સાંભળતા હશો, ગીત સાંભળતા હશો, તો પહેલેથી છેલ્લે તમને એટલા માટે ગમે છે કે એના લયમાં છે. પણ પહેલી કડી બહુ મજાની હોય, બીજીમાં અંતરાયો રાગ બેસુરો હોય, ત્રીજીમાં પાછું એવું નહીં. તો તમારું જેવું પણ પેપર છે, ભલે તમે 60% મેળવનારા વિદ્યાર્થી છો, 70, 80, 90 જે પણ ટકા વિદ્યાર્થી તમારું રેન્જ હોય, પણ પેપરની અંદર એક ફ્લો, કન્ટિન્યુટી એક ત્યાં આવવી જોઈએ. એટલે હું બધાને કહું છું કે આપણા ફાધર વાલેસ આપણા ગણિતના ખૂબ જ જાણીતા પ્રોફેસર, અત્યારે હવે નિવૃત્ત છે, 90 વર્ષ ઉપરની વય છે, સ્પેનમાં રહે છે. એ ફાધર વાલેસ ગુજરાતમાં જ વસ્યા અને ગુજરાતની અંદર જેમણે સમાજ અને શિક્ષણ માટે ઘણું બધું કામ પણ કર્યું. એમણે એમ કહ્યું કે ગણિતનું એક પેપર તપાસતા એક પેપર એવું આવ્યું કે પહેલાં બે પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીએ ચકાચક આપણે કહીએ ને એવી રીતે આમ બહુ સરસ રીતે ગણિતના બધા સમીકરણો સમજાવતા, ગોઠવતા, અંદર આકૃતિઓ દોરતા સમજાવ્યા. અને ફાધરને તો એમ થયું કે વાહ, વિદ્યાર્થી તો એટલું, આ તો કંઈ બોર્ડમાં આવે, આ તો યુનિવર્સિટીમાં પહેલો આવે એવો વિદ્યાર્થી છે, આટલા સરસ એમ કરીને એને 2 પૂરેપૂરા માર્ક્સ સાથે તપાસતા આગળ વધે છે, અને એને અંદરથી ખુશ થાય છે. પણ ત્રીજો અને ચોથો પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીએ સાવ વેઠ ઉતારીને લખેલો, ફરી પાછા અક્ષરોના ઠેકાણા નહીં, રજૂઆતના ઠેકાણા નહીં, સ્ટેપ કાંઈ નહીં, અને ચેકાચેકી ને. અને પાંચમો પ્રશ્ન જરાક આમ થોડોક ઠીક લખ્યો, છઠ્ઠાની અંદર પાછું જબરજસ્ત દેખાવ કરતો હોય એ પ્રકારે એણે આખી ઉત્તર વહીની અંદર ઉત્તર લખ્યા. જાણે પહેલો ને બીજો હોય એવો છઠ્ઠો, વચ્ચેની અંદર બધી ગડબડ. અને કેટલીક વખત તો એ ફાધર વાલેસે જે એ વખતે પેપર તપાસતા હતા, એમણે જોયું કે આ વિદ્યાર્થી જાણી જોઈને હું કદાચ ઉતાવળમાં વધારે માર્ક આપી દઉં એટલે ખોટે ખોટું બીજું જ ભળતું કંઈક લખ્યું છે, એ પ્રકારે મને છેતરવાનો પણ પ્રયત્ન કર્યો. ખૂબ ખરાબ ઇમ્પ્રેશન પડી કે પહેલાં 2ની અંદર આ વિદ્યાર્થી સરસ લખે છે, ત્રીજા ચોથામાં મને છેતરવાનો પ્રયત્ન કરે છે, ચેકાચેકી કરે છે, બીજું જ કંઈક ભળતું લખે છે કે ઉતાવળમાં હું માર્ક આપી દઉં, છઠ્ઠો પાછું સરસ, પેપર પૂરું સરસ કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનમાં આમ તો એવું જ હોય છે કે શરૂઆત આપણે હંમેશા સરસ કરીએ, વચ્ચેના વર્ષો આડેવડા જીવતા હોઈએ, પછી પાછું છેલ્લે સરસ મજાનું જીવન જીવીએ. પણ પરીક્ષાની અંદર પણ આવું હોય છે કે એના કરતાં તમે સાતત્યતા જાળવો. તમે જે પણ લખતા હો એમાં સાતત્યતા જાળવો અને પ્રામાણિકતાથી આગળ વધો. તમે એની નજીકનો સમજાવવાનો પ્રયત્ન કરો એ જવાબની. ધારો કે ના આવડતું હોય તો કે જે નજીક જઈ શકો તમે, પણ તમે એવી કોઈ ભ્રમમાં ના રાખો કે હું આ બધું 2 પાના 4 પાના ભરી દઈશ તો મને, કારણ કે એનું ખરાબ રિએક્શન આવે, એની પ્રતિક્રિયા ખરાબ આવે કે મને છેતરવાનો પ્રયત્ન થાય છે, મારો સમય બગાડવાનો પ્રયત્ન થાય છે. તો પરીક્ષા ખંડની અંદર આ રીતે તમારે એક પરીક્ષાનું પેપર પણ એવી રીતે લખવાનું છે કે એમાં વાંચવાની મજા પડી જાય, તમને પોતાને ગમે, અને છેલ્લે પછી ચેક કરી જવાનું છે કે તમે કોઈ મુદ્દા નથી રહી ગયા. અને થોડી જગ્યા પણ રાખો, સતત એક લાઈન પછી એવું નહીં, થોડી જગ્યા પણ રાખો. એટલે ઘણીવાર એવું બને કે કંઈક પાછળથી ઉમેરવું પડે તો તમે ઉમેરી શકો, કંઈક સરસ મુદ્દો યાદ આવે તો તમે વચ્ચે મૂકી શકો, અને ફૂદરડીથી તમે નીચે બતાવી શકો કે આ મેં નીચે ઉમેરવાનું છે, આ છે. તો જેમ તમને કંઈક વાંચવું સરળ પડે છે એમ તમારા જે પરીક્ષાનું પેપર તપાસે છે એને પણ ગમવું જોઈએ. તમને કોઈ આડેવડું સિલેબસ લખીને આપી દે અભ્યાસક્રમ, તો તમે કેમ કહો છો કે યાર લખાયું જ છે એવી રીતે કે આમાં કંઈ ખબર જ નથી પડતી, આ તો સુધારવા જશું એમાં વધારે સમય જાય છે. અમારે પણ અખબારની અંદર કેટલાક લેખો એવા આવતા હોય કે એને સુધારીને મઠારીને લખવામાં એટલો સમય લાગે કે એના કરતાં એક બીજો લેખ લખાઈ જાત. એવું આપણે બને ત્યાં સુધી ના કરવું જોઈએ. તો તમે આ રીતે સરસ મજાની રીતે પરીક્ષાની અંદર ખંડમાં પેલું કરો. અને માની લો હવે કે તમારું પેપર જે તે દિવસે તમે ધાર્યું હતું એવું નથી ગયું. મારા સનની જ વાત કરું તો એને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથેમેટિક્સનું સાયન્સમાં લીધેલું, તો પોતે જેમ હોશિયાર વિદ્યાર્થી એમ જ માનતો હોય કે મને 100માંથી 100 માર્ક આવવા જોઈએ. હવે એમાં 5 માર્કનું કંઈક એમનાથી છૂટી ગયું, તો હકીકતમાં એવું માનતો હોય કે 95માંથી 95 હોય, પણ માર્ક આવે ત્યારે કદાચ
95માંથી 85 આવે અને 75 પણ આવે, પણ આ તો માનવાની વાત છે, મનોકલ્પનાની વાત છે. તો એમનાથી 5 માર્કનું છૂટી ગયું એનાથી. તો એ સાંજે આવીને પહેલાં તો અમે એને લેવા માટે સ્કૂલે ગયા જ્યાં પરીક્ષાનું કેન્દ્ર હતું ત્યાં. તો ઘેર આવતા કાંઈ પણ બોલાવીએ તો ગુસ્સો કરી નાખે. મને બીજું પૂછવાનું, એ 95 આવડ્યો તો એનો આનંદ જ નહીં, 5 ગયા કેમ એનું પેલું. હવે 95માંથી પણ એ તો એનો ભ્રમ હતો પાછો, એ પણ તમને કહું કે એમ માનતો હોય કે 95 માર્ક આવશે, પણ એને દેખાયું શું કે 5 માર્કનું મેં ગુમાવ્યું અને 1-2 માર્કનું બીજું કદાચ ખોટું હશે. તો એ ઘેર આવતા અને ઘેર આવીને પછી તમે જુઓ તો એ એકદમ અંદર સૂઈ જ ગયો રૂમની અંદર. પછી અમે એને સમજાવ્યો કે બેટા આમાં તો આવતીકાલે બીજું પેપર છે, એની અંદર પણ તારે હજી આટલું જ તૈયારી કરી છે, મહેનત કરી છે, તો તું આવી રીતે નકારાત્મકતાથી ડિપ્રેશનમાં આવી જાય કાંઈ એના કરતાં પછી બધા ભાઈબંધોને ફોન કરે તરત જ બોર્ડની પરીક્ષામાં સાંજે કે તારે કેટલાનું, એમાં 2 ભાઈબંધના 100 લખાયા હોય, એ પણ પાછા ખોટા હોઈ શકે. પણ પેલો છોકરો એમ બોલે કે એટલે આ ભાઈ એમ કે મારા ફલાણા ફ્રેન્ડને તો કાંઈ વાંધો ના આવ્યો ને મને જ વાંધો આવ્યો. મેં કીધું કાંઈ જ નો ફોન, કોઈ ફોન નહીં કરવાના, તારે તારી રીતે આવતીકાલનું પેપરમાં તું કદાચ 3 માર્ક વધારે લાવીને આ કવર કરી લઈશ, છેલ્લે તો ટોટલ કરવાનો છે આપણે. તો આ રીતે વાલીએ પણ ઘેર આ રીતે, અને વાલી ના કહે તો તમારે તમારી રીતે મનને કેળવવાનું છે કે પરીક્ષાની અંદર એક પેપર જો માની લો કે સારું ના જાય અથવા ધારે કરતાં 2-5 માર્કનું કે 15 માર્કનું કે જે પણ તમારી ક્ષમતા પ્રમાણે ઓછું આવે, તો હવે જે થઈ ગયું છે એવું કહેવાય છે કે લખાઈ ગયેલો શબ્દ, બોલાઈ ગયેલો શબ્દ અને છૂટી ગયેલું તીર પાછું નથી આવતું. આપણે પણ એ જ ધારણા કે આપણે હવે આ જે થઈ ગયું છે એ થઈ ગયું છે, આ ભૂલમાંથી હું સુધરીશ અને બીજા પેપરની અંદર હું સરસ વધારે દેખાવ કરીશ. હું તો કોઈ પહેલું પેપર એવું જાય બીજું જાય, એક વસ્તુ પાસ્ટ તરત ભૂતકાળ બની જવી જોઈએ. એ પ્રકારની મનોસ્થિતિ આપણે કેળવીએ અને બધી જ પરીક્ષા આપણે એ રીતે આપીએ. અને પછી હવે એનું મૂલ્યાંકન કરવાની જરૂર નથી કે મારા આટલા માર્ક આવશે, આ મારો પ્રશ્ન સાચો હતો ખોટો હતો. થોડુંક ઓવરવ્યૂ લઈ લેવો આપણે, સર્વાંગી ઉપર ચલો વિહંગ અવલોકન, પણ પછી એને ભૂલી જવાનું. અને માની લો કે વિદ્યાર્થી મિત્રો કદાચ તમારા ધારા જેવું પરિણામ ના આવે તો હંમેશા એવું માનો કે ઇટ ઇઝ નોટ એન એન્ડ ઓફ લાઈફ. આ કંઈ જીવનનો અંત નથી. ક્રિકેટનું મેદાન હોય, ટેનિસનો ખેલાડી હોય કે ઓલિમ્પિકનો મેડલિસ્ટ હોય, એ ઝઝૂમતો હોય કેવી રીતે, આખું 4-4 વર્ષ, એક ઓલિમ્પિક દર 4 વર્ષે આવે, એમાં ગોલ્ડ મેડલ મેળવવા માટે 4-4 વર્ષની તનતોડ દિવસના 18-18 કલાકની સખત તપસ્યા એ મેડલિસ્ટ કરતો હોય. અને ત્યારે તો એ ઝઝૂમીને પૂરી તાકાત સાથે એ 100 મીટરની દોડની અંદર કે ભાલા ફેંકની અંદર કે કોઈ પણ રમતની અંદર એક પોઈન્ટ માટે ઝઝૂમતો હોય, એક રન માટે ઝઝૂમતો હોય, ત્યારે આપણને એમ લાગે કે આ તો એવી રીતે રમે છે કે જાણે આમાં જો એ પરાજિત થશે તો એના જીવનનો અંત આવી જશે. પણ એ બસ એ ઠાલવી દીધું, એ પરફોર્મ કરી દીધું. પછી સેકન્ડના 100મા ભાગ માટે પણ ગોલ્ડ મેડલ ગુમાવાતો હોય છે, એટલી સ્પર્ધા હોય છે. પણ તો પણ એમ કે અરે એમાં શું છે, મેં પાર્ટિસિપેટ કર્યું, મેં મારી પૂરી શ્રદ્ધાથી અંદર બધું પ્રત્યાર અંદર નાખી દીધું અને આટલા મુકામ ઉપર તો હું પહોંચ્યો ને. જો 4 વર્ષ સુધી મેં આટલી મહેનત ના કરી હોત તો બની શકે કદાચ મારો આટલી સ્થાન ના હોત. અને માત્ર આ તો એક પરિણામ છે, મેડલ છે, પણ એના સિવાય મેં બીજું બધું જીવનમાં મેળવ્યું છે એનું શું? મેં શિસ્ત મેળવી, મેં ફિટનેસ મેળવી, મેં મનોસ્થિતિ મેળવી, મેં જ્ઞાન મેળવ્યું, વિજ્ઞાન મેળવ્યું, માહિતી મેળવી, મેં કેટલા બધાના સંપર્ક કેળવ્યા. તો એ બધી મૂડી છે. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, છેલ્લે એટલી કહીશ કે કોઈ પરીક્ષા છેલ્લી નથી હોતી. 10મા ધોરણ પછી 12મા પછી એમ પરીક્ષા, અને પછી તમને એમ લાગે કે હવે એકવાર હું આ માસ્ટર ડિગ્રી લઈ લઉં એટલે હાશ છૂટીશ, પણ ત્યાં તમે જોબમાં જશો તો જોબની અંદર જશો કે વ્યવસાય કરશો, ત્યાં વળી પાછો પડકાર. તમારા જીવનના ક્ષેત્રની અંદર તમે આગળ જતાં તમારું પોતાનું કુટુંબ વિકસાવશો ત્યારે પાછો પડકાર. એમ ખરેખર પરીક્ષા, જો પરીક્ષાને પરીક્ષા તરીકે એ રીતે નકારાત્મક રીતે જોવા કરતાં એમ માનો કે જીવન એ જ પરીક્ષા છે. આમ સતત અત્યારે મારી પણ પરીક્ષા છે. તમે નહીં માનો કે અત્યારે હું જે મુકામ ઉપર છું એ મુકામ ઉપર જે હરીફાઈ છે અથવા તો મારા માટેની જે લાખો વાંચકોની અપેક્ષા છે એને હું જો ખરું ના ઉતરું તો એ ના ચાલે. તો તમે તમારા ભૂતકાળના દેખાવના આધારે પણ તમારી વર્તમાનને ઘડી નથી શકતા. હું એમ કહું કે સાહેબે કીધું કે મારો પરિચય આપતા રાજગોર સાહેબે કહ્યું કે ભવેનભાઈએ 1992ની અંદર આ એવોર્ડ મેળવ્યો હતો અને 2000માં આ એવોર્ડ મેળવ્યો હતો. એ તો મારી ભૂતકાળની વાત થઈ, પણ વર્તમાનની અંદર હું એવોર્ડના આધારે તમે મને વાંચશો નહીં વાંચો. અત્યારે તમે જેવો મારો પરિચય આપ્યો ત્યારે તમે એવી અપેક્ષા બાંધી હશે કે એ બધું તો ઠીક છે,
3000 લેખો લખ્યા હોય કે એવોર્ડ મળ્યા હોય, પણ અત્યારે ભવેનભાઈ અત્યારે શું વાત કરે છે એનાથી જ તમે મને મૂલવશો. તો ભૂતકાળની કોઈ વર્તમાનની જ મહત્વતા છે. એટલે માની લો કે તમારો ભૂતકાળમાં કંઈક એવું થઈ ગયું, સફળ કે નિષ્ફળ, પણ વર્તમાનને તમે શ્રેષ્ઠ ઉજાગર કરી શકો તો વર્તમાન માટે તમે આગળ વધો એવી જ મારી અભ્યર્થના છે. અને આ અવસરને તમે શ્રેષ્ઠતમ રીતે તમારું એમ કે જીવ સટોસટીનું નહીં પણ બાગ થઈને જીવન રેડીને એક અવસર ઉત્સવ માણીને તમે પરીક્ષાની અંદર જશો તો ચોક્કસપણે ઝળહળી ઉઠશો. અને પહેલાં બાળકનો મેં તમને જે કિસ્સો કહ્યો એ યાદ રાખજો કે તમે જેવો પડઘો પાડશો એવો પડઘો તમને અંદરથી મળશે. એટલે મને અહીંયા આવતા આત્મવિશ્વાસ હતો કે હું વિદ્યાર્થી જોડે સરસ મજાની વ્યવહારુ વાત કરીશ, માત્ર ઉપર છેલ્લી જ્ઞાન અને વિજ્ઞાનની ને પ્રેરક પ્રસંગોની વાતો કરતાં એમને સીધી સ્પર્શે એવી વાત કરીશ. એવો મારો એક પડઘો હતો. એ પડઘો મેં આપણી સમક્ષ પ્રયત્ન કર્યો. આશા રાખું કે આપને સૌને આપણી જે પણ મેં તમારી જોડે સમય તમે મારી સાથે આ બોર્ડના કિંમતી અત્યારના કલાકોની અંદર જે પણ સમય માટે સાંભળ્યો એ તમને એક ભાથું બની રહેશે. અને તમે પરીક્ષાની અંદર તૈયારી વખતે પરીક્ષા ખંડમાં અને પરીક્ષા ખંડ પછી પણ આ કેટલીક જે ગાઈડલાઇન છે એને યાદ રાખશો તો મને લાગે છે કે મારું જે પણ વક્તવ્ય છે એ ફળીભૂત થશે. હું અહીં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના તમામ અધિકારીઓ અને વિશેષ કરીને જોઈન્ટ ડાયરેક્ટર સંયુક્ત નિયામક એવા BN રાજગોર સાહેબનો આભાર માનું છું. અને આપ સૌને સમગ્ર બોર્ડને, શિક્ષકોને, વાલીઓને અને એબવ ઓલ બધાથી ઉપર તમામ વિદ્યાર્થીઓને હેપી લાઈફ, હું કંઈ પરીક્ષાના નહીં આપું, હેપી અને સ્વસ્થ લાઈફ, સુખી અને સ્વસ્થ અને સ્વાસ્થ્યપ્રદ જીવન માટેની શુભેચ્છા આપું છું. અને બોર્ડ એ એક પગથિયું છે, એ પગથિયું બહુ સરતા જ રીતે આગળ વધી અને પર્વત તરફ તમે આગળ વધો. આભાર. ખૂબ જ સરસ. આદરણીય શ્રી ભવેનભાઈ કચ્છીએ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફક્ત પરીક્ષા માટેનું જ માર્ગદર્શન નહીં પરંતુ જીવન કેવી રીતે જીવવું એ માટેનું પણ ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપ્યું. કઠિયારાના ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું કે કઠિયારા માટે જેમ કુહાડીની ધાર એ હંમેશા સતેજ રાખવી જરૂરી છે, એવી રીતે વિદ્યાર્થીએ પણ પોતાની પરીક્ષાની તૈયારી માટે સતત મહેનત કરતા રહેવું જોઈએ. પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, પરીક્ષા ખંડમાં પરીક્ષા દરમિયાન કેવું વર્તન કરવું, પ્રશ્નપત્રના જવાબો કેવી રીતે લખવા, આ બધી જ બાબતો વિશે ખૂબ જ વિસ્તૃત રીતે માનનીય શ્રી ભવેનભાઈએ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે આપને હેપી લાઈફ માટેની શુભકામના પણ પાઠવી છે. તો મિત્રો, આપણે આપણો આત્મવિશ્વાસ જે છે એ ટકાવી રાખવાની જરૂર છે. દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસથી આપણે જો મહેનત કરીશું તો આપણને સફળતા જરૂર મળવાની છે. આપણે આત્મવિશ્વાસ ન ખોઈએ. અને સાથે સાથે આપને એક વાત કહીશ કે ઉમ્મીદ કભી હमें छोड़कर नहीं जाती, उम्मीद कभी हमें छोड़कर नहीं जाती, जल्दबाजी में हम ही उसे छोड़ देते हैं. તો આપણે ઉમ્મીદ ક્યારેય છોડવાની નથી, કારણ કે આપણે આત્મવિશ્વાસથી મહેનત કરી છે તો આપણે એ વિશ્વાસ પણ રાખીશું, આશા પણ રાખીશું, હતાશ ન થઈએ, આપણને સફળતા મળવાની જ છે. તો આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે આદરણીય શ્રી ભવેનભાઈ કચ્છી ઉપસ્થિત રહ્યા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું, શુભેચ્છાઓ પાઠવી. એ માટે બોર્ડ વતી હું હૃદયપૂર્વક શ્રી ભવેનભાઈનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.